નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે તથા તમારા WhatsApp, Facebook અને WhatsApp સ્ટેટસમાં વિડિયોની લિંકને મૂકો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ બધું મળે. ચાલો મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વમાં વેગ પસંદગી કારની થિયરી વિશે ભણ્યા હતા. કઈ રીતે પરસ્પર લંબ હોય એવા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઘણા બધા અલગ અલગ ઝડપ ધરાવતા વિદ્યુતભારમાંથી કોઈ ચોક્કસ વેગને પસંદ કરીએ કે એટલે કે અલગ પાડીએ કે અને વેગ કેટલો હતો તો કે વેગ બરાબર E/b અને E વેગ કોને હોય તો કે જેના ઉપર કુલ બળ શૂન્ય થતું હોય એવા વિદ્યુતભારિત કણ માટે. ત્યારબાદ આગળ વધી તો ખૂબ જ મહત્વની થિયરી, મોસ્ટ આઈએમપી થિયરી છે, બરાબર છે, સાયક્લોટ્રોનનો હેતુ, સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો. કાર્ય પદ્ધતિ અને ઉપયોગો સમજાવો. બહુ જ મહત્વનો પ્રશ્ન, એક પછી એક આપણે પોઈન્ટ લેતા છે એટલે આપણને ખબર પડે. પહેલો પ્રશ્ન છે સાયક્લોટ્રોન શું છે, બરાબર? એટલે આપણે સૌપ્રથમ એનો હેતુ વિચારીશું. આ એક સાધન, શેના માટેનું સાધન છે, એનો ઉપયોગ શું, એનો હેતુ શું એ આપણે જોઈશું. કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, એની રચના કેવી હોય, એ કામ કઈ રીતે કરે છે અને બીજા એના વિવિધ ઉપયોગો શું, બરાબર? તો સૌપ્રથમ આપણે જોઈએ તો એનો હેતુ શું છે. જોતા જઈએ. પહેલા હેતુ, સાયક્લોટ્રોન નામનું જે સાધન છે એનો હેતુ વિદ્યુતભારિત કણ હોય કે આયનો હોય એમને ઊંચી ઊર્જા સાથે પ્રવેગિત કરવાનું કામ કરે. કોઈ પણ વિદ્યુતભાર ધરાવતો કણ હોય કે આયન એને ખૂબ ઊંચી ઊર્જા સાથે પ્રવેગિત કરે. ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, એને આપણે હાથેથી ધક્કો મારી ખૂબ ઊંચી ઊર્જાનો આપીએ અને એને આપણે પ્રવેગિત ન કરીએ. એનું કારણ એક તો અત્યંત સૂક્ષ્મ એટલે આપણા હાથમાં તો આવશે નહીં, બીજું નરી આંખે દેખાતા નથી અને વજનમાં હલકા તો એવા કણોને ખૂબ મોટો પ્રવેગ કેવી રીતે આપવો, તો એના માટે થઈ અને સાયક્લોટ્રોન નામનું સાધન વિકસાવવામાં આવ્યું, બરાબર છે? આ એનો હેતુ. હવે આપણે સિદ્ધાંત જોઈએ, કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે. તો આપણે આગળ થિયરીમાં ભણી ગયા હતા, બરાબર, કે જ્યારે કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય કે થીટા ખૂણે દાખલ થાય ત્યારે આપણે ભણી ગયા હતા. ત્યારે આપણે જે આવૃત્તિના આવર્તનના સૂત્ર તાર્યા ત્યારે આપણે કીધું હતું કે ભાઈ કે એમાં જે સિદ્ધાંત હતો એમાં જે કણની આવૃત્તિ હતી, વિદ્યુતભારિત કણની આવૃત્તિ, એ વિદ્યુતભારિત કણની આવૃત્તિ રહી અથવા તો વિદ્યુતભારની જે આવૃત્તિ રહી એ આવૃત્તિ એ કણની ઝડપ, ત્રિજ્યા કે ઊર્જા પર આધારિત નથી. ઊર્જા પર આધારિત નથી. આ સિદ્ધાંત ઉપર આખું સાયક્લોટ્રોન કાર્ય કરે. વિદ્યુતભારિત કણની જે આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યા, એની ઝડપ ગમે તેટલી ઝડપ હોય, ગમે તેટલી ત્રિજ્યા હોય કે ગમે તેટલી ઊર્જા હોય, એના ઉપર આધારિત નથી. અને આને આધારે પરસ્પર લંબ રૂપે રહેલા E વેક્ટર અને B વેક્ટર
માં કણને ઊર્જા સાથે એટલે ઊંચી ઊર્જા સાથે વર્તુળ માર્ગે ગતિ કરાવવામાં આવે. વર્તુળ માર્ગે ગતિ કરાવવામાં આવે. આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે. અત્યારે બહુ આના વિશે વિચારવામાં હમણાં આપણે એની કાર્ય પદ્ધતિ જોઈશું એટલે બધી ખબર પડી જશે. અત્યારે આટલી યાદ રાખો. વિદ્યુત ભારિત કણ કે આયનો રહ્યા એને ઊંચી ઊર્જા સાથે પ્રવેગ આપવાનું કામ કરે. સિદ્ધાંત તો વિદ્યુત ભારિત કણની જે આવૃત્તિ હોય એનું સૂત્ર આપણે લંબરૂપે જ્યારે વિદ્યુતભાર દાખલ થાય કે થીટા ખૂણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર દાખલ થાય ત્યારે આપણે સૂત્ર જોયા હતા. ત્યારે પણ મેં લખ્યું કે આ કણની આવૃત્તિ રહી એની ઝડપ ત્રિજ્યા કે ઊર્જા પર આધારિત નથી. અને હજી પણ આપણે આગળ આમાં એ સૂત્ર લખશું ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે. બરાબર? આ એનો સિદ્ધાંત છે. હવે આપણે એની રચના જોઈએ. ભાઈ એની રચના કેવી હોય તો સૌપ્રથમ શરૂઆત કરીએ કે ભાઈ આ સાધનની શોધ કોને કરી? તો બરાબર યાદ રાખજો. લોરેન્સ અને લેવિંગસ્ટોન નામના વૈજ્ઞાનિકોએ તેની શોધ કરી. શેના માટે શોધ કરી? તો કે વિદ્યુતભારિત કણ અને આયનને ઊંચી ઊર્જા સાથે પ્રવેગિત કરવા માટેની શોધ કરી. બરાબર ને? અને એને શું કામ ઊંચી ઊર્જા સાથે પ્રવેગિત કરવા જોઈએ? તો આપણે આગળ ન્યુક્લિયસ અને પરમાણુ ચેપ્ટર આવશે ત્યારે ખબર પડશે. કોઈ 83 કે 83 કરતા વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વો રહ્યા એમાંથી આપમેળે વિકિરણનું ઉત્સર્જન થાય. એટલે એવા પદાર્થોને કહેવાય રેડિયો એક્ટિવ પદાર્થ. આપણે ડિટેલમાં ભણશું ત્યારે ડિટેલમાં. અત્યારે આ યાદ રાખો. અને એવા જે પદાર્થો રહ્યા એમાં પુષ્કળ પ્રમાણમાં ઊર્જા રહેલી છે. હવે એ ઊર્જાને આપણે બહાર કાઢવી એટલે આવા જે યુરેનિયમ જેવા તત્વો છે યુરેનિયમ, થોરિયમ, એક્ટિનિયમ બરાબર આવા બધા તત્વો ઉપર યોગ્ય ઊર્જા ધરાવતો કણ પ્રતાંડિત એટલે એના ઉપર ભટકાડવામાં આવે, અથડાવવામાં આવે તો આવા જે તત્વો છે એનું નવા બે તત્વોમાં રૂપાંતર થઈ જાય અને સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મળે. આ ઊર્જાનો ઉપયોગ આપણે વિદ્યુત સ્વરૂપે કે પરમાણુ બોમ્બ બનાવવા માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ. બરાબર? તો હવે આવા યુરેનિયમ પર યોગ્ય ઊર્જા ધરાવતા કણને આઘાત કરવો તો યોગ્ય ઊર્જા હોય એટલે ઊર્જા વધુ હોવી જોઈએ અને એક પ્રવેગ સાથે અથડાવવો જોઈએ તો આના ભાગ કરી શકે, નવા તત્વોમાં રૂપાંતર કરી શકે અને તો કઈ ઊર્જા મળે. તો આવા જે યોગ્ય ઊર્જા ધરાવતો કણ ક્યાંથી લાવવો? એના માટે થઈને સાયક્લોટ્રોનની રચના કરવામાં આવી. ક્લિયર થઈ ગયું? આ બાબત આપણે ત્યારે ડિટેલમાં ભણશું પણ અત્યારે આપણે આટલું સમજી લીધું કે ભાઈ આને એમ કહેવાય ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય. કેમ ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય એ આપણે આગળ ભણશું આવશે. એટલે ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં અથવા તો ન્યુક્લિયર પ્રક્રિયાના અભ્યાસ માટે યોગ્ય ઊર્જા ધરાવતા કણ પ્રતાડિત કરવો પડે એના માટે થઈ આ બે ની શોધ કરી. બરાબર? હવે આપણે જોઈએ તેની રચના આકૃતિમાં દર્શાવેલી છે. હવે હું આકૃતિ દોરું છું અહીંયા. આ સમગ્ર જે ચેમ્બર છે અથવા તો જે આ સમગ્ર પાત્ર છે એ શૂન્ય અવકાશમાં રાખેલું છે. એટલે કે આની અંદર સમગ્ર શૂન્ય અવકાશ છે. કારણ કે આવા વિદ્યુત ભારિત કણ ની હવા સાથે કે અન્ય આયનો સાથે અથડામણ ન થાય એટલા માટે થઈ અને સમગ્ર રચનાને શૂન્ય અવકાશમાં રાખવામાં આવે છે. સમગ્ર રચના શૂન્ય અવકાશ ધરાવે છે. ક્લિયર? નહીતર શું થાય? હવે આપણે માંડ ખૂબ ઊર્જા ધરાવતા આપણને પ્રવેગિત કરે કોઈ સાથે અથડાય તો પાછી એની ગતિ ધીમી પડી જાય, ઊર્જા ઓછી થઈ જાય. એટલા માટે તે સમગ્ર રચનાને શૂન્ય અવકાશમાં રાખવામાં આવે જેની અંદર અર્ધવર્તુળાકાર આકારની બે
ધાતુની તકતી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સામ સામે ગોઠવવામાં આવે છે. તેની અંદર અર્ધવર્તુળ આકારની બે ધાતુની તકતીઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સામ સામે ગોઠવવામાં આવે છે, જેનો આકાર અંગ્રેજી અક્ષર કેપિટલ ડી જેવો હોવાથી, આનો આકાર અંગ્રેજી અક્ષર ડી જેવો હોવાથી તેને ડીશ તરીકે ઓળખવામાં આવે છે. ડીશ અને કહીશું ડીશ બરાબર છે. અર્ધવર્તુળ આકારની છે કમ્પ્લીટ. અને આ બંનેના વચ્ચેના વિસ્તાર બરાબર સમજો કે આ અર્ધવર્તુળ આકારની જે આ ધાતુની તકતી છે એનો આકાર અંગ્રેજી અક્ષર ડી જેવો છે, એટલા માટે તેને ડીશ તરીકે ઓળખવામાં આવે. અને આ બંને ડી માંથી કોઈ એક ડી ધન સ્થિતિમાં હોય ત્યારે કોઈ એક ડી ઋણ સ્થિતિમાં રાખવામાં આવે છે, જેની આવૃત્તિને f a વડે દર્શાવશે. આવૃત્તિ કેમ દીધી એ હમણાં ખબર પડશે, અત્યારે આટલું યાદ રાખો કે જેની આવૃત્તિને f a વડે દર્શાવો, કોઈ એકને ધન સ્થિતિમાં કોઈ એકને ઋણ સ્થિતિમાં. એટલે તમે આવું પણ કહી શકો આ d1 છે તો આ બાજુ આ d2 બરાબર. એક d1 નામ આપ્યું, એક d2 નામ ડીશ તરીકે ઓળખાય. અને હવે વિચારીએ તો ધન થી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય તો આ રીતે આનું વિદ્યુત ક્ષેત્ર છે બરાબર છે. એટલે વિદ્યુત ક્ષેત્ર માત્ર બે ડી વચ્ચેના વિસ્તારમાં જ હોય છે, નહીં કે ડી ના અંદરના ભાગમાં. કારણ કે આ ડી નો જે આ ભાગ રહ્યો એ કવચ તરીકે કાર્ય કરે છે, જેના લીધે વિદ્યુત ક્ષેત્ર અંદર દાખલ થઈ શકતું નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર માત્ર આટલા વિસ્તારમાં, આ સંપૂર્ણ ડી છે, આ ડી અહીંયા આ દરેક જગ્યાએ પ્લસ આ માઈનસ અહીં બધે પ્લસ વિદ્યુત, એટલે ધન થી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર બરાબર. અને આ સમગ્ર વિસ્તારમાં બહાર નીકળતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર દાખલ કરેલું છે. બહાર નીકળતી એટલે બહાર નીકળે તો આપણે એને ડોટ વડે દર્શાવી, યાદ કરો બહાર નીકળે તો આપણે એને ડોટ વડે દર્શાવી. આ બધે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે, ડોટ વડે દર્શાવીએ છીએ. ડોટ એટલે બહાર નીકળતી દિશામાં બરાબર. અહીં લખશું ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્ર છે જે પૃષ્ઠની બહાર તરફ, આ તમારું પેજ છે, પેજની બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર. જો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ, વિદ્યુત ક્ષેત્ર આવી રીતે, ચુંબકીય ક્ષેત્ર આવી રીતે, બંને પરસ્પર લંબ બરાબર છે. અને આની સાથે અહીંયા એક આંદોલક જોડેલું. આંદોલકનો અર્થ શું થાય? સમયાંતરે આ ડી ને પ્લસ કરે, આ ડી ને માઈનસ, એટલે સમયાંતરે આ ડી ચેન્જ કરવામાં આવે, એટલે કે બંનેના ઉપરના સ્થિતિમાન ચેન્જ થઈ જાય. એટલા માટે થઈ આયા આંદોલક જોડવામાં આવે. આટલું ક્લિયર થઈ ગયું? હવે સમજો આ એની રચના આવી છે. હવે આખી રચનાનું વર્ણન કરો તો આપણે લખીએ લોરેન્સ અને લિવિંગસ્ટોન નામના વૈજ્ઞાનિકે સાયક્લોટ્રોનની શોધ કરી, જેની રચના આકૃતિમાં દર્શાવેલી છે, જેમાં સમગ્ર રચના શૂન્યાવકાશમાં રાખવામાં આવે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અર્ધવર્તુળાકાર આકારની ધાતુની તકતીઓ સામે ગોઠવવામાં આવે છે, જેનો આકાર અંગ્રેજી અક્ષર ડી જેવો હોવાથી તેને ડીશ તરીકે ઓળખવામાં આવે છે, જે આકૃતિમાં D1 અને D2 વડે દર્શાવેલ છે. આ બધું હું જે બોલું છું તમારે વર્ણનમાં લખવાનું છે એની રચના કમ્પ્લીટ. અહીં વિદ્યુત ક્ષેત્ર માત્ર બંને D વચ્ચેના વિસ્તારમાં જ, નહીં કે D ના અંદરના ભાગમાં. કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ એટલે અહીંયા ત્યાંના વિસ્તારમાં જ, એટલે અંદરના ભાગમાં આવશે નહીં. પણ આ વિદ્યુત ક્ષેત્ર આટલા વિસ્તારમાં છે, પણ વિદ્યુત ભાર રહ્યા એ અંદર ગતિ કરી શકશે, કારણ કે એ વિદ્યુત ભારને આ ડી રે એ અંદર તરફ જવા દેશે. બરાબર છે? એવી રચના હોય છે આની. આટલું ક્લિયર થઈ ગયું? અહીં ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ તરફ બહાર તરફની દિશામાં હોય, જ્યારે વિદ્યુત ક્ષેત્ર માત્ર બે ડી વચ્ચેના વિસ્તારમાં ધનથી ઋણ તરફ.
જેને આંદોલક વડે જોઈન્ટ કરી દેવામાં આવે છે. આ ક્લિયર થઈ ગયું. આ એની રચના થઈ. અહીં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોવાથી તેને ક્રોસ ફીલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. ક્રોસ ફીલ્ડ, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ એટલે એને આપણે ક્રોસ ફીલ્ડ કહીશું. ક્લિયર થઈ ગયું. આ એની રચના પૂરી થઈ. જે દેખાય લખવાનું. બરાબર છે. હવે આપણે એની કાર્ય પદ્ધતિ શરૂ કરી. હજી આકૃતિ થોડી અધૂરી છે પણ કાર્ય પદ્ધતિ સમજાવીશ તો જ ખબર પડશે. આ રચનામાં હું જે બોલ્યો એ સમગ્ર રચના તમારે લખવાની છે. બરાબર. ચાલો હવે કાર્ય પદ્ધતિ. કાર્ય કામ કઈ રીતે કરે તો આપણે કીધું કે કોઈ વિદ્યુત ધારિત કણ ધન હોય અથવા ઋણ એને આપણે ઊંચી ઊર્જા સાથે પ્રવેગિત કરવું તો એ વિદ્યુત ભારને તમારે અહીંયા મૂકવો પડે. એટલે આપણે ધારો કે આપણે પેલા લખશું આ બિંદુને હું અહીંયા વચ્ચે જે છેદ બિંદુ છે ને P નામ આપી દઉં. P અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ P બિંદુ પાસે કોઈ વિદ્યુત ભારિત કણ કે આયનને મૂકવામાં આવે છે. કોઈ પણ વિદ્યુત ભારિત કણ હોય અથવા આયન એને મૂકો. હવે ધારી લો હવે એ વિદ્યુત ભારિત કણ એટલે એ પછી ધન હોય ઋણ પણ હોય ગમે તે. તો હું ધારી લઉં ધારો કે P પાસે પ્રોટોન એટલે શું કે ધન વિદ્યુતભાર. બરાબર. ધન વિદ્યુતભારને હું મુક્ત કરું છું. P પાસે પ્રોટોનને મૂકવામાં આવે છે. બે વખત કીધું એને ધક્કો મારવામાં આવે છે. આ P પાસે તમે પ્રોટોનને મૂકી દીધું. તો હવે શું થાય છે જો તો ચુંબકીય ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર. પ્રોટોનને તમે માત્ર મૂકો એટલે પ્રોટોન હજી સ્થિર ગતિમાં નથી. એટલે સ્થિર હોય કે ગતિમાં પણ વિદ્યુત ક્ષેત્ર હે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રમાં તમે વિદ્યુત ભારને મૂકો તો બળ લાગે વિદ્યુતીય બળ. એટલે લખશું તેથી તેના પર વિદ્યુત ક્ષેત્રના કારણે QE જેટલું બળ લાગશે જેના લીધે તે પ્રવેગિત થશે. હવે બરાબર સમજો આ બળ છે વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગ્યું. એક બરાબર QE પછી એક બરાબર માં તો તમે લખી શકો. બરાબર. એટલે પ્રવેગ તો કંઈક છે. હવે ધન વિદ્યુતભાર એ કઈ તરફ ખેંચી છે પેલા મને કહ્યું. ધન વિદ્યુતભાર તો નક્કી છે. ધન વિદ્યુતભાર એ ઋણ તરફ પેલા ખેંચે. તમારે મૂકવું એટલે ઋણ વિદ્યુતભાર તરફ ગતિ કરશે. બળ લાગ્યું એટલે પ્રવેગિત થાય અને તેથી તે ઋણ D તરફ અથવા જે કહેવાય ઋણ સ્થિતિમાન વાળી D તરફ અથવા ડીશ તરફ ગતિ કરશે. હવે મને જવાબ હવે વિદ્યુતભાર ગતિ કરો ભાઈ. હવે વિદ્યુતભાર ગતિ ક્યાં કરે? તો ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ કણ ગતિ કરે વિદ્યુતભારિત કણ તો હવે ચુંબકીય બળ લાગે. શરૂઆતમાં તમે જ્યારે એને મૂક્યો ત્યારે તમે મૂક્યો જ છે એટલે એ સ્થિર છે ગતિ નહોતો. એટલે વિદ્યુત બળ લાગ્યું અને આ વિદ્યુત બળના કારણે એ ઋણ D તરફ ધન મૂક્યો એટલે ઋણ તરફ બીજા કે આમ ગતિ કરવાનું શરૂ કરશે. આ બાજુ હવે આ બાજુ ગતિ કરવાનું શરૂ કરી દીધું. ગતિમાન વિદ્યુતભાર થઈ ગયું અને પાછું ચુંબકીય ક્ષેત્રમાં તો ચુંબકીય બળ લાગ્યું. હવે જોઈજો વેગ કઈ દિશામાં છે એનો અત્યારે આ તરફ. તમે આને ઋણ સ્થિતિમાં ને ધારી એટલે આ તરફ. કદાચ આને ધારી તો આ તરફ આવે. ટૂંકમાં આ તરફ કે આ તરફ બેમાંથી એક તરફ હજી પ્રવેગિત થાય. હા એટલે ટૂંકમાં એનો વેગ આ તરફ કહેવાય આ તરફ કહેવાય. રેડી. હવે સમજો અત્યારની પરિસ્થિતિ વિચાર કરો વેગ આ તરફ તો વેગ આ તરફ ચુંબકીય ક્ષેત્ર તો આ રીતે. એટલે વિદ્યુતભાર ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. જ્યારે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે તો એ કેવા માર્ગે ગતિ કરશે? વર્તુળ માર્ગે. તો હવે વિદ્યુતભાર આમ જાય છે પણ આમ જાતો જાતો કેવા માર્ગે ગતિ કરવાનું શરૂ કરી દેશે? વર્તુળ માર્ગે.
એટલે આવી રીતે વર્તુળ માર્ગે ગતિ શરૂ કરશે. હવે સમજો બરાબર, સમજો. ડીશ તરફ ગતિ કરશે. આ ગતિમાન વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્રના લીધે ચુંબકીય બળ લાગશે. તેથી અહીં વેગ અને ચુંબકીય ક્ષેત્ર લંબ હોવાથી, પરસ્પર લંબ હોવાથી તે વર્તુળ માર્ગે ગતિ શરૂ કરશે. વર્તુળ માર્ગે ગતિ કરશે એટલે જો વર્તુળ માર્ગની ગતિ થોડી દર્શાય. હવે સમજો બરાબર. જેવી વર્તુળ માર્ગે ગતિ શરૂ કરશે એટલે શું થતું જાય છે જોઈએ. આવી રીતે આને ગતિ કરશે. સાહેબ તમે તો આ વર્તુળ માર્ગની ગતિ નથી દર્શાઈ, હું અહીંયા માત્ર સાઈડમાં સમજાવવા માટે દોરું. બરાબર સમજો. આ ડી આ ચુંબકીય ક્ષેત્રની તો તમને ખબર જ છે. આ ચુંબકીય ક્ષેત્ર ડોટ વડે દર્શાવે. આ માઈનસ છે, આ પ્લસ છે. હવે જો વિદ્યુતભાર રહ્યો એ અંદર જાય છે, પહેલા તો માઈનસ તરફ જાય એટલે આવી રીતે આમ ગતિ, અને ચુંબકીય ક્ષેત્રને કારણે બળ લાગશે એટલે આમ વર્તુળ માર્ગે ગતિ કરશે ને બીજું આવી રીતે. હવે શું થાય? અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર નથી, એ મેં તમને પહેલા કહ્યું. એટલે માત્ર ને માત્ર એ વિદ્યુત ક્ષેત્રોના લીધે બળ ક્યાં અનુભવશે? તો કે વચ્ચેના વિસ્તારમાં, અંદરના ભાગમાં નહીં અનુભવ. હવે ઈ બળના લીધે એને કઈ ઊર્જા મળી, ગતિ ઊર્જા. આ તો ઈ ગતિ ઊર્જાને લીધે ઈ ગતિ કરવા માંડ્યો. બળ લાગ્યું એટલે કઈ ગતિ ઊર્જા મળી એટલે ઈ ગતિ કરવા માંડ્યો. પણ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરતો હોય તો તમને ખબર, અને પાછું વેગ અને ચુંબકીય ક્ષેત્ર બે લંબ રૂપે ગતિ કરે એટલે એનો રસ્તો થાય વર્તુળ માર્ગ. એટલે આવી રીતે વર્તુળ માર્ગે ગતિ કરશે. રેડી? હવે આ વર્તુળ પૂરું થવા આવે, બરાબર જોઈજો. આ વર્તુળ હજી પૂરું થાય, આ વર્તુળ દાખલા તરીકે આવી રીતે પૂરું થયું, આવી રીતે આ આવડું મોટું વર્તુળ થયું. તો આ જ્યારે અર્ધ વર્તુળ પૂર્ણ કરે, અર્ધ વર્તુળ અથવા તો એમ કહેવાય અર્ધ ભ્રમણ પૂર્ણ કરે ત્યારે શું થાય? અહીંથી શરૂ કરી અર્ધ ભ્રમણ પૂરું કરે ત્યારે એ 1d માંથી બહાર આવશે. 1d માંથી બહાર આવી જાય. આખે આખું ભ્રમણ પૂરું થાય, એક ભ્રમણ, તો એના માટે જે સમય લાગે એને હું કેપિટલ T કીધું. આવર્તકાળ કહેવાય. આવર્તકાળ એટલે શું? એક ભ્રમણ પૂર્ણ થવા માટેનો સમય. તો ઈ હું તમને એમ કહું છું, અડધું ભ્રમણ ક્યારે થાય? તો કે અહીંથી આગળ છે ને અહીંથી પાછું બહાર નીકળે ત્યારે અડધું ભ્રમણ કહેવાય. એટલે અડધું ભ્રમણ પૂર્ણ થાય ત્યારે તે વિદ્યુતભાર 1d માંથી બહાર આવતો રહેશે. હવે જેવો ઈ બહાર નીકળે, હવે આ રીતે બહાર આવ્યો, આ પ્લસ q એવો પ્લસ વિદ્યુતભાર. હવે આ વિચારજો ત્યારે આ આંદોલકની મદદથી એને કઈક આવૃત્તિ હોય, આની આવૃત્તિ, આ ચેન્જ થવાની આવૃત્તિ ફરે કે જે ફરતું હોય ની બધાની આવૃત્તિ હોય. કારણ કે આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલન. તો આને કઈક 1 સેકન્ડના દોલનો પૂર્ણ થતા હશે. એની આવૃત્તિને મેં fa નામ આપ્યું. કોની? આ d ની આવૃત્તિ હતી એને fa નામ આપ્યું. હવે એ શું કરે? જેવો વિદ્યુતભાર આ અડધું ભ્રમણ પૂર્ણ કરીને અહીંયા પહોંચે ને ત્યાં સુધીમાં આંદોલકની મદદથી આ બંને પરના વીજ દબાણ, જો શબ્દ વાપરેલો છે ખાસ સમજજો, વીજ દબાણ અથવા તો વિદ્યુત સ્થિતિમાન બોલો, વોલ્ટેજ બોલો, બધાયનો અર્થ એક સરખો જ છે. આ બધા સમાનાર્થી શબ્દો છે. પોટેન્શિયલ ડિફરન્સ, વીજ દબાણ, વિદ્યુત સ્થિતિમાન, વોલ્ટેજ ડ્રોપ બધા સમાનાર્થી છે. એટલે વીજ દબાણની આવૃત્તિ એવી રીતે બદલાય જેથી કરી અને જે પહેલાની હતી એ પ્લસ હતી એ માઈનસ બની જાય છે, અને પ્લસ માઈનસ હતી એ પ્લસ બની જાય. કારણ કે અહીંયાથી અહીંયા પહોંચે અને આ પ્લસ ને પ્લસ રે તો પ્લસ પ્લસ અપાકર્ષણ થાય તો પાછો જાય. તો પાછો વિદ્યુતભાર જેટલો પ્રવેગ આવ્યો એનો વિરુદ્ધ દિશામાં બળ લાગે, પાછો જેટલો પ્રવેગ હતો એ ધીમે ધીમે ઓછો થતો જાય. આપણે તો સતત પ્રવેગ જ કરવાનો. એટલા માટે તેનાની રચના કેવી કરવામાં? તો કે આને પણ કંઈક એકની આવૃત્તિથી એવી રીતે બદલવામાં આવે જેથી જ્યારે આ વિદ્યુતભારિત કણ 1d માંથી અડધું ભ્રમણ પૂર્ણ કરી બહાર આવે ત્યાં સુધીમાં બંને ડી પરના વીજ દબાણ ઉલટાઈ જાય. ક્લિયર? ખબર પડી? હવે પાછું પ્લસ થી માઈનસ તરફ આગળ. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગશે એટલે તે માત્ર ઊર્જા અથવા તો વિદ્યુત ક્ષેત્રના કારણે બળ વચ્ચેના વિસ્તારમાંથી પ્રાપ્ત કરશે. ફરીવાર પાછું અહીંયાથી અહીંયા પહોંચે ત્યાં સુધીમાં થાય
થોડી ગતિ ધીમી નો પડે કેમ નો પડે? બે વાત. એક તો આપણે છેલ્લા લેક્ચરમાં જોયું કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે લંબરૂપે વિદ્યુતભારિત કણ ગતિ કરે તો માત્ર વેગની દિશા બદલાય. યાદ કરો, વેગનું મૂલ્ય બદલાય નહીં, વેગનું મૂલ્ય અચળ રહે, એટલે કાર્ય શૂન્ય થતું હતું. યાદ કરો. એટલે આમાં જ્યારે વેગ ધીમો નહીં પડે એટલે જેટલી ગતિ હોય એટલી જ ઊર્જા સાથે ગતિ કરશે. પાછું ફરીથી બદલાય એટલે જે વેગ છે એમાંય પાછો વધારો થાય છે. જે વેગ છે એમાંય વધારો થાય છે. વેગ વધશે એમ એના વર્તુળમાર્ગની ત્રિજ્યા વધતી જાય છે. આ કઈ રીતે થાય? 2 મિનિટ ધીરજ રાખો, હમણાં હું તમને સૂત્રની મદદથી સમજાવું. જેમ વેગ વધશે એમ, એટલે વેગ વધે એટલે ગતિ ઊર્જા, આની પાસે કઈ ઊર્જા છે? ગતિ ઊર્જા 1/2 mv². ગતિ ઊર્જા વધશે અને જેમ ગતિ ઊર્જા વધે એમ એના વર્તુળમાર્ગની ત્રિજ્યા મોટી થતી જાય. પાછું એ વર્તુળમાર્ગે ગતિ કરશે એટલે આવી રીતે ગતિ ચાલુ જ રાખશે. એટલે મેં આવી રીતે ગતિ લીધી, બરાબર છે. અહીંથી પાછું આમ જાય છે, આમ જાય છે, અંદર જાય પાછું. જ્યારે એના વર્તુળમાર્ગની ત્રિજ્યા આ d ની ત્રિજ્યા જેટલી થઈ ત્યારે વધુ ને વધુ ઊર્જા પ્રાપ્ત કરી લીધી છે. કારણ કે જેમ ત્રિજ્યા ઓછી એમ ગતિ ઊર્જા ઓછી. એમ જ્યારે d ની ત્રિજ્યા છે, આને બે ભેગા કરો એટલે વર્તુળ થઈ જાય. તો આ બે d છે, આ બે d તો એક વર્તુળ થઈ ગયું. તો આ વર્તુળની ત્રિજ્યા એટલે d ની ત્રિજ્યા જેટલી આ કણના વર્તુળમાર્ગની ત્રિજ્યા થાય ત્યારે મહત્તમ ગતિ ઊર્જા પ્રાપ્ત કરશે. અને મહત્તમ ગતિ ઊર્જા પ્રાપ્ત કરે ત્યારબાદ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકીય ક્ષેત્રને કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દ્વારા ગતિમાન કણ છે એના ઉપર બળ લગાડવામાં આવે એટલે એને ખેંચી અને બહાર કાઢી લેવામાં આવે. એટલે અહીંયા જો અહીંયા તમે અહીંયા જોઈશો તો જોઈ શકશો, અહીંયા એક લખેલું હતું વિક્ષેપ પટ્ટી. એ વિક્ષેપ પટ્ટી એટલે જ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અહીંયા રાખેલું છે. જેવો પણ અહીંયા એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની મદદથી અહીંયા આ વિદ્યુતભારિત કણને બહાર કાઢી લેવામાં આવે. કણને આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની મદદથી બહાર ખેંચી બહાર કાઢી અને એ પ્રવેગિત ખૂબ ઊંચી ઊર્જા ધરાવતો અને પ્રવેગિત કણ છે. એને મેં તમને હમણાં સમજાવી દીધું એમ. ઓલા યુરેનિયમ, થોરિયમ, વેક્ટિનિયમ એવા જથ્થા ઉપર આપાત કરવામાં આવે અને પછી ઊર્જા મેળવવામાં આવે. આ ખબર પડી જાય. તો આવી રીતે આખી કાર્ય પદ્ધતિ હું અહીંયા સુધી મેં તમને લખી દીધું. હવે હું અહીંયાથી સમજાવું છું એ પ્રમાણે તમારે લખવાનું છે, બરાબર? આટલી ખબર પડી ગઈ. શું કહ્યું? તો કે કાર્ય પદ્ધતિ અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ P બિંદુ પાસે કોઈ વિદ્યુતભારિત કણ કે આયનને મૂકવામાં આવે. ધારો કે P પાસે પ્રોટોન એટલે કે ધન વિદ્યુતભારને મૂકવામાં આવે છે. તેથી તેના પર 2d વચ્ચેના અવકાશમાં રહેલા વિદ્યુત ક્ષેત્રના કારણે QE જેટલું બળ લાગશે, જેના લીધે તે ઋણ સ્થિતિમાં વાળી દિશ તરફ ગતિ કરશે. એટલે ઋણ તરફ ગતિ કરશે. હવે ગતિમાન વિદ્યુતભાર થઈ ગયો. ગતિમાન વિદ્યુતભાર. આમ ગતિમાન વિદ્યુતભાર પર ચુંબકીય ક્ષેત્રના લીધે પણ ચુંબકીય બળ લાગશે. અને વળી વેગ અને ચુંબકીય ક્ષેત્ર બે લંબ છે. વેગ આમ થયો, ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે છે, તેથી તે વર્તુળ માર્ગે ગતિ કરશે. બરાબર? વર્તુળ માર્ગે ગતિ કરે. હવે જ્યારે આવો વિદ્યુતભારિત કણ વર્તુળ માર્ગે ગતિ શરૂ કરે ત્યારે તેના અડધા ભ્રમણ દરમિયાન અડધું ભ્રમણ થાય ત્યારે તે કોઈ એક દિશામાંથી બહાર આવતો રહે. ત્યારે લાગતો સમય t/2 જેટલો છે. જ્યાં t એટલે આવર્તન, બરાબર છે? અને જ્યારે એ અર્ધ ભ્રમણ પૂર્ણ કરીને બહાર આવે ત્યારે ફરીથી વિદ્યુત ક્ષેત્રના કારણે તે ફરીથી ઊર્જા મેળવે, ગતિ ઊર્જા મેળવે. અને આ વખતે આ બંને d ની આવૃત્તિ fa એવી રીતે ગોઠવેલી હોય કે જ્યારે આ વિદ્યુતભારિત કણ અર્ધ ભ્રમણ પૂર્ણ કરીને બહાર આવે ત્યાં સુધીમાં બંને d પરના વીજ દબાણ ઉલટાઈ જાય. પ્લસ માઈનસ હતા અહીંયા માઈનસ થઈ જાય, પ્લસ થઈ જાય. ફરીથી વિદ્યુત ક્ષેત્રના કારણે બળ અનુભવે, ફરીથી તેના વેગમાં વધારો થાય, તેની ઊર્જામાં વધારો થાય અને ફરીથી આ વિદ્યુતભારિત કણ d ની અંદરના ભાગમાં થઈ અને હવે કેવી ગતિ કરશે? ફરીથી તે વર્તુળ માર્ગે ગતિ શરૂ કરે. આમ હવે એના વેગમાં વધારો થતા તેની ઊર્જામાં પણ વધારો થાય અને જે ગતિ ઊર્જા વધશે
તેમ તેની ત્રિજ્યામાં પણ વધારો થઈ છે. એટલે હું માત્ર ખાલી વર્તુળ માર્ગ જ નહોતો દોરતો, પણ એની ત્રિજ્યા વધતી જાય, સતત ને સતત વધતી જાય. કેમ? કારણ કે સતત ગતિ ઊર્જા વધે. આ હું તમને સાબિત કરું. અને પરિણામે તેનો માર્ગ સર્પેલ આકારનો થઈ જાય છે, હેલિકલ આકારનો. અને જ્યારે આમ ગતિ ઊર્જા એની મહત્તમ થઈ જાય, એટલે જ્યારે તેના વર્તુળ માર્ગની ત્રિજ્યા આ d ની ત્રિજ્યા જેટલી થઈ જશે, ત્યારે તેની ગતિ ઊર્જા મહત્તમ હોય છે. અને મહત્તમ ગતિ ઊર્જા હોય ત્યારે તેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની મદદથી તેને બહાર કાઢી લેવામાં આવે છે. અહીંયા એની કાર્યપદ્ધતિ પૂર્ણ છે. આ બધું અહીંયા સુધી લખ્યું, પછી હું જે બોલ્યો એ લખવાનું. ક્લિયર થઈ ગયું? હવે સમજો. એક બાબત આવશે, એક બાબતનો ઉલ્લેખ કરી નાખો. અહીં Fa બરાબર Fc થાય તેને અનુનાદ કહે છે. હવે સાહેબ અનુનાદ એટલે શું? Fc એટલે ચાર્જ એટલે વિદ્યુત ભારની આવૃત્તિ. બરાબર છે? એટલે Fc એટલે આ વિદ્યુત ભારે કઈ કામ ફરતા હોય ને બધાયને આવૃત્તિ હોય. આવૃત્તિ એટલે શું થાય? 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલન. તો એને કઈક આવૃત્તિ હોય. આની આવૃત્તિ હોય, આ ચેન્જ થાય. બરાબર? જે ફરતા હોય બધાયને આવૃત્તિ હોય. આ એક બાબત અનુનાદ કોને કહેવાય? તો અત્યારે અનુનાદ ને ઘડી સાઈડમાં મૂકી દો, કારણ કે જ્યારે તમારે અલ્ટરનેટિંગ કરંટ ચેપ્ટર ચાલશે, અલ્ટરનેટિંગ કરંટ, ત્યારે તમને આ અનુનાદ શું છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ત્યારે આપણને બધી ખબર પડી જશે. અત્યારે માત્ર આટલું એ યાદ રાખો કે આ બે આવૃત્તિ ઇક્વલ થાય એ ઘટનાને કહેવાય અનુનાદ. બરાબર? હવે સમજો. આપણે તો ખબર છે કે કેન્દ્રગામી બળ લાગશે, વર્તુળમાં કે ગતિ કરે એટલે કેન્દ્રગામી બળ લાગે. અને એ બળ કેટલું હોય? તો કે ચુંબકીય બળ જેટલું. એ તો આપણે આગળ પણ ભણી ગયા હતા. બરાબર? ચાલો, કેન્દ્રગામી બળ એટલે mv2 ચુંબકીય બળ એટલે qBB sin θ આવે. પણ v અને b પરસ્પર લંબ છે. જો વેગ અથવા આ ચુંબકીય ક્ષેત્ર તો આવી રીતે એટલે 90 થઈ જાય. તો શું થઈ જશે? એક વેગ કેન્સલ એટલે આવું mv બરાબર qb. કારણ કે થીટા બરાબર 90. થીટા 90 એટલે sin 90 એટલે 1. તો ત્રિજ્યા r. તો r બરાબર સૂત્ર શું થઈ જશે? હવે આ બાજુ કાઢી નાખો. ચાલો, r બરાબર આવું થઈ ગયું mv qb. હવે જો તો આપણે આવૃત્તિ જોઈ. આપણે સિદ્ધાંતમાં એવું કીધું કે એની આવૃત્તિ રહીને એ ઝડપ ઉપર આધારિત નથી. આવૃત્તિ મેળવવી હોય તો આપણે શું કરીએ? v બરાબર r ઓમેગા લેતા. ચાલો મૂકી દો આમાં v બરાબર r ઓમેગા. r ના m v ની જગ્યાએ r ઓમેગા મૂકી દો અપોન q. r કેન્સલ. તો ઓમેગા ને કરતા કરી દો. ઓમેગા બરાબર શું થઈ ગયું? qb બાય m. આ કોણીય આવૃત્તિ છે. કોણીય આવૃત્તિ ત્રિજ્યા, વેગ કે ગતિ ઊર્જા એટલે 1/v2 એ નથી આવતું આમાં. એટલે એના ઉપર આધારિત નથી. અને આના આધારે ઓમેગા એટલે 2πf થાય. પણ fc લઈશું. fc એટલે ચાર્જ, વિદ્યુત ભાર માટે છે. એટલે વિદ્યુત ભાર માટે fc લખું qb બાય m. બરાબર? આ કૌંસમાં કારણ કે ઓમેગા બરાબર 2πf. તો હવે મને જવાબ આપો fc બરાબર શું થઈ જશે? fc ને કરતા લખ્યો 2π નીચે આવશે qb બાય 2πf. જે ત્રિજ્યા એટલે કે r, ઝડપ એટલે કે v અને ગતિ ઊર્જા એટલે 1/2 mv2 પર આધારિત નથી. એ તો આપણે પહેલા જ કીધું. આ મેં સૂત્ર ઉપરથી સાબિત. આ તારવણી રહી બિલકુલ ઓલા જેવી જ છે. મેં પહેલેથી કરતો ગયો તારવણી. બરાબર? આ fc ને ઉલટાઈ નાખો એટલે 1/t થઈ જાય. એટલે t ને સૂત્રનો કરતા કરતે હોય તો t પણ મળી જશે. ટેક્સ્ટ બુકમાં આપેલું. આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે આની અંદર મેળવીશું ઊંચી ઊર્જા. પણ કઈ ઊર્જા હોય? આ કણ આગળ ગતિ કરે એટલે ગતિ ઊર્જા. તો ગતિ ઊર્જાનું સૂત્ર આપણે મેળવ્યું. બરાબર? આટલું મળી ગયું. હવે આપણે ગતિ ઊર્જાનું સૂત્ર મેળવ્યું. આટલું તો આવડે જ છે. ઓલામાં આવતું તો એ જ હતું. હવે ગતિ ઊર્જા તો જોઈજો. ગતિ ઊર્જા મેળવવું હોય તો અહીં ગતિ ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા. હવે સાહેબ ગતિ બરાબર સ્થિતિ કેવી થાય? કોણ પેલા સ્થિર સ્થિતિમાં. તો એના અંદર જેટલી સ્થિતિ ઊર્જા હશે, જેટલી સ્થિતિ ઊર્જા
પછી બળ લાગ્યું એટલે ગતિમાન. તો જેટલી સ્થિતિ ઊર્જા છે એ બધી કેમાં કન્વર્ટ થઈ ગઈ હોય? ગતિ ઊર્જામાં. કમ્પ્લીટ. તો ગતિ ઊર્જાને આપણે કહી દઈએ 1/2 mv². બરાબર. સ્થિતિ ઊર્જા થાય q * v. યાદ કરો સ્થિતિ ઊર્જા u = q * v. આ સૂત્ર આપણે આવી ગયું ચેપ્ટર નંબર 2 માં. બરાબર છે q * v. અહીંયા q તરીકે ઇલેક્ટ્રોન છે એટલે કે સોરી પ્રોટોન છે એટલે e * v. પ્રોટોન એટલે પ્લસ e * v. ઇલેક્ટ્રોન જેટલો જ વિદ્યુતભાર પ્રોટોન. પણ મારે હજી આ ગતિ ઊર્જામાં કિંમત મૂકવી છે. તેથી 1/2 mv² બરાબર 1/2. આ તો છે જ એક સૂત્ર કે ભાઈ એની ગતિ ઊર્જા આટલી થાય. પણ આની અંદરથી હું વેગની કિંમત મૂકું, વેગની એટલે મને હજી એક કિંમત નવી મળશે. વેગનું સૂત્ર શું કે આમાંથી વેગને કરતા કરજો વેગ. અને સમીકરણ ઘડી એક આપી આમાંથી વેગને કરતા કરતા શું થઈ જાય? qvr છેદમાં m આખાનો વર્ગ કરું એટલે બધાયનો વર્ગ થઈ જાય છે. રેડી? આ એક m કેન્સલ થઈ ગયા આપણે આયા આવતું q² b² r² છેદમાં 2m. આ કોઈ પણ વિદ્યુત ભારિત કણ માટે આવી. જો ઇલેક્ટ્રોન મૂકવો આ પ્રોટોન છે તેનો વિદ્યુતભાર e મૂકવો હોય તો e મૂકી દેવાય. તમે હવે જોઈએ કે ગતિ ઊર્જા રહી એ સમપ્રમાણમાં ત્રિજ્યા. મેં તમને હમણાં કીધું જેમ ગતિ ઊર્જા વધે એમ ત્રિજ્યા વધે. ગતિ ઊર્જા કેમ વધતી હતી એ તો મેં તમને પહેલા શીખવાડ્યું. ગતિ ઊર્જા ઘટશે નહીં ક્યારેય, કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળ માર્ગે ગતિ કરે ત્યારે માત્ર વેગની દિશા બદલાય, વેગનું મૂલ્ય અચળ રહે. બરાબર? કારણ કે કોઈ કાર્ય થતું નથી, કાર્ય 0 થતું હતું. શરૂઆતનો વેગ એટલો અંતિમ વેગ એવું આપણે છેલ્લા લેક્ચરમાં ભણી ગયા હતા. બરાબર છે? હા. તો એના આધારે આ નક્કી થઈ ગયું. પાછો અહીંયા પછી અર્ધવર્તુળ પૂર્ણ કરી ત્યારે શું થાય? પાછો જે વેગ છે એના ઉપર પાછું બળ લાગે છે એટલે પાછી એની ઊર્જામાં વધારો થાય. પાછો વધારો થાય, વેગ વધતો જાય, ત્રિજ્યા પણ વધે. એટલે જેમ જેમ ગતિ ઊર્જા વધે એની ત્રિજ્યા વધે. એટલે વર્તુળ માર્ગે નહીં પણ આવી રીતે ગતિ કરશે, ત્રિજ્યા વધતી જાય. એટલે આપણે એની ગતિને કેવી કીધી? સર્પિલ આકારની ગતિ. ક્લિયર થઈ ગયું? તો આવી રીતે આ સાયક્લોટ્રોન આખું કાર્ય કરે. ક્લિયર થઈ ગયું? છેલ્લે તારવણી બધી રાખવાની. અહીંયા સુધી તો કમ્પ્લીટ છે ને. આ ગતિ ઊર્જાનું સૂત્ર તારવી નાખ. બરાબર? અહીંયા તમારો કાર્ય પદ્ધતિ સુધીનું બધું ટોપિક ભણો. હવે ઉપયોગો બાકી છે, ઉપયોગો લખો. હવે તમને આ પ્રશ્ન પૂછાય એમાં સૌથી વધારે આ ઉપયોગો 2 ગુણમાં પૂછાય. સાયક્લોટ્રોનના ઉપયોગો જણાવો. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન સાયક્લોટ્રોનના ઉપયોગો જણાવો. પણ કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે. તો જેટલા માર્કમાં પૂછાણી હોય એ પ્રમાણે તમારે બધી વસ્તુ લખવાની. બરાબર છે? ચાલો તો હવે આપણે ઉપયોગો જોઈએ. સાયક્લોટ્રોનના ઉપયોગો શું શું છે? તો અહીંયા છેલ્લે ઉપયોગો કરીને એક ટોપિક માર દેવાનો. પહેલું કીધું એવું. પહેલે શું કીધું કે વિદ્યુત ભારિત કણ હોય કે આયન હોય. આયન ઊંચી ઊર્જા સાથે પ્રવેગિત કરી શું કરવાનું? તો કે ઓલા રેડિયોએક્ટિવ તત્વો હતા, રેડિયોએક્ટિવ તત્વો પર પ્રતાડિત કરવું એટલે એના ઉપર પાડવું. પ્રતાડિત કરી ન્યુક્લિયર પ્રક્રિયાના અભ્યાસમાં ઉપયોગમાં લેવાય. પ્રતાડિત કરવામાં આવે જેથી ન્યુક્લિયર પ્રક્રિયા વિશે તમને ખબર હોય. ન્યુક્લિયર પ્રક્રિયા એટલે શું? તો ઈ જે મેં તમને આકૃતિ દોરી દીધી યુરેનિયમ હતો પ્રવેગિત કણ અહીં આબાદ કરવાનો એનો બીજા બે નવા તત્વોમાં રૂપાંતર થાય અને સાથે સાથે ઊર્જા પણ નવી મળે. બરાબર? તો આ બાબતનો આખો અભ્યાસ કરો ને એમાં ઉપયોગી બને છે આપણને આ વસ્તુ. ચાલો ત્યાર પછી કોઈ ઘન પદાર્થમાં આવા આયનો અથવા તો આવો વિદ્યુત ભારિત કણ એટલે કે જે પ્રવેગિત છે એવો ઊંચી ઊર્જા ધરાવતો પ્રવેગિત છે એવા કણને ઘુસાડવું એને કહેવાય અંગ્રેજીમાં ઇમ્પ્લાન્ટ. ઘુસાડીને નવા ગુણધર્મો જાણવા માટે
નવા ગુણધર્મો જાણવા માટે ઉપયોગી બને આ વસ્તુ, બરાબર છે. ચાલો અને છેલ્લો ઉપયોગ મેં તમને કીધું એમ, આ એક રેડિયોએક્ટિવ તત્વ હતું. રેડિયોએક્ટિવ તત્વ કેમ કહેવાય? રેડિયોએક્ટિવ તત્વ એટલે પોતાનામાંથી આપમેળે જ વિકિરણનું ઉત્સર્જન કરે એવા પદાર્થોને કહેવાય રેડિયોએક્ટિવ પદાર્થ, બરાબર. અને આ રેડિયોએક્ટિવ પદાર્થ છે એમાંથી જે બે નવા તત્વો બને ઈ પણ રેડિયોએક્ટિવ જ હોય છે એવું આપણે ભણશું, બરાબર. એટલે ત્રીજો ઉપયોગ, નવા રેડિયોએક્ટિવ તત્વો, નવા રેડિયોએક્ટિવ તત્વો બનાવવા અથવા તો ઉત્સર્જિત કરવા જેનો ઉપયોગ હોસ્પિટલોમાં રોગોના નિદાન માટે થાય છે. તમે ઘણી વખત જોયું કેન્સર હોય અથવા તો અમુક એવી ગાંઠ હોય તો એ ગાંઠ ઉપર ડોક્ટર ફૂલ તેજસ્વી પ્રકાશ, જે આપણે એક લેઝર ટાઈપનો પ્રકાશ હોય, લેઝરને આઘાત કરે અને ગાંઠને ઓગાળી નાખે. તો એ લેઝર એટલે રેડિયોએક્ટિવ જે પ્રકાશનું જે વિકિરણ ઉત્સર્જિત થાય આ એ વિકિરણ જ છે, બરાબર છે. આ તો એના માટે પણ આ વસ્તુ ઉપયોગી બને. એટલે આ ત્રણ અલગ અલગ એના ઉપયોગો છે. આ બે ગુણમાં પૂછાય છે ત્રણ ઉપયોગો, એકદમ સરળ ઉપયોગો છે અને સમજીને યાદ રાખશો એટલે આખો પ્રશ્ન યાદ રહી જશે. આ એટલું કરો, પ્રશ્ન થોડો લાંબો છે પણ એકદમ સરળ છે, બરાબર છે. તો જેવી રીતે પ્રશ્ન પૂછાય એવી રીતે તમારે લખવાનું છે. બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું.